નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ફૂડ ફન અને ફાઇટની અંદર। તો મિત્રો, આજે આપણે બનાવીશું મહારાષ્ટ્રની ફેમસ લોકપ્રિય વાનગી ઠેચા, જેમાં સૌપ્રથમ તમારે મરચાં તવડી ઉપર આવી રીતે નાખી અને થોડો ગરમ કરી દેવાના છે। મરચાં થોડા નવશેકા ગરમ થઈ જાય પછી તમારે નાખવાના છે સિંગદાણા। જે કાચા સિંગદાણા આવે છે મગફળીમાંથી કાઢીને તમે નાખી શકો છો અને બજારમાં પણ મળી શકે છે। તેને પણ થોડા ગરમ કરી દઈશું આપણે તવડી અંદર। મિત્રો, આવી રીતે થોડા સિંગદાણા અને મરચાં ગરમ થઈ જાય પછી આપણે નાખીશું અંદર લસણ। તેને પણ આપણે ચમચી વડે થોડું હલાવીશું અને તેને પણ થોડી વાર ગરમ કરવા દઈશું। મિત્રો, બધું વારાફરતી નાખવાનું છે। પહેલાં મરચાં નાખવાના, પછી સિંગદાણા અને છેલ્લે લસણ નાખવાનું છે। તેને પણ થોડું આપણે ગરમ થવા દઈશું। અને હવે મિત્રો, છેલ્લે નાખીશું આપણે જીરું અને પછી નાખીશું આપણે તેલ। 1 ચમચી જેટલું તેલ તમે નાખી શકો છો અને પછી આપણે તેને હલાવીશું। આવી રીતે તમારે બધું મિક્સ કરી અને હલાવવાનું છે। તો મિત્રો, હવે આપણી આ વાનગી તૈયાર છે। તેને હવે આપણે લઈ લઈશું। તેને આવી રીતે અંદર નાખી ખાંડની અંદર ધીમે ધીમે મેથી જે કટિંગ કરીને રાખી હતી આપણે તેમાં નાખીશું। મેથીની સાથે આપણે અંદર ધાણા પણ ઉમેરીશું થોડા। બધું મિક્સ કરી અને તેને આપણે હવે ખાંડની પરસથી બધું મિક્સ કરીને ક્રશ કરી દઈએ। મિત્રો, તમે પણ આ મહારાષ્ટ્રીયન રેસિપી ઠેચા, જે મહારાષ્ટ્રમાં ખૂબ ફેમસ છે, તમે પણ ઘરે ટ્રાય કરી શકો છો। મિત્રો, પછી તમારા સ્વાદ અનુસાર તમે મીઠું નાખી શકો છો। તમને જેટલું મીઠું પસંદ હોય એટલું તમે સ્વાદ અનુસાર નાખી શકો છો। તો મિત્રો, હવે આપણી આ રેસિપી, આપણી આ વાનગી ઠેચા તૈયાર છે। તમે પણ ઘરે ટ્રાય કરી શકો છો। ઠેચા, મહારાષ્ટ્રની ફેમસ વાનગી ઠેચા। મિત્રો, તમે એકવાર ઘરે ટ્રાય કરજો, અવશ્ય મજા આવશે ખાવાની। મહારાષ્ટ્રીયન રેસિપી ઠેચા, મહારાષ્ટ્રન રેસિપી, મહારાષ્ટ્રીયન વાનગી ઠેચા બનાવ્યા હતા, જે આજે આપણે ટેસ્ટ કરીએ કે કેવા બન્યા છે। તમે ઘરે ટ્રાય કરજો, મજા આવશે ખાવાની। મહારાષ્ટ્રીયન ઠેચા।
મહારાષ્ટ્રીયન ઠેચા. ચલો ટ્રાય કરીએ. મિત્રો ખૂબ જ સ્વાદિષ્ટ અને ખૂબ જ સુંદર બન્યા છે મહારાષ્ટ્રીયન ઠેચા. તમે ઘરે બનાવી શકો છો અને આની મજા તમે માણી શકો છો. મિત્રો મળીશું આવતા વિડીયામાં. ત્યાં સુધી મને રજા આપજો. જય હિન્દ, જય ભારત. ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને શેર કરજો.